આપણા દ્વારા કામરેજનો મુદ્દો ઉઠાવવામાં આવેલો છે ઘણા સમયથી કામરેજ પાસે આવેલ તાપી નદી પરના બ્રિજ જે લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર મેઇન આપણો હાઈવે છે. ત્યાં ઘણા લાંબા સમયથી લોખંડની પ્લેટ નાખીને કામ ચલાવી રહ્યું છે. થોડી બ્રિજમાં ક્ષતિ હોવાને કારણે એ પ્લેટ પહેલા 1 ફૂટ પહોળી હતી, આજે લગભગ 7 ફૂટ પહોળી છે. એટલે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે, પ્લેટ મોટી થતી જાય છે. તો આનું તાત્કાલિક રિપેરિંગ થવું જોઈએ. કોઈ ઘટના ઘટે પહેલા એનું રિપેરિંગ થાય એ ખૂબ જરૂરી છે. મને જાણવા મળ્યા મુજબ હાઈવે ઓથોરિટીને ટ્રાફિક થવાના ડરને કારણે આ પ્લેટથી કામ ચલાવી રહ્યા છે. તો ટ્રાફિક તો હાઈવે છે, લાખો વાહનોની અવરજવર થાય છે, તો ટ્રાફિક તો થવાનું, પરંતુ એના કારણે બ્રિજમાં ક્ષતિ રાખવી એ બરાબર નથી. આજે રિપેરિંગ કરીએ તો પણ ટ્રાફિક થવાનું છે, 1 વર્ષ પછી રિપેરિંગ કરીએ તો પણ ટ્રાફિક થવાનું છે. રિપેરિંગ તો કરવાનું છે ગમે ત્યારે. તો ટ્રાફિકની ચિંતા કર્યા વગર એની વ્યવસ્થા કરીને ડાયવર્ઝન પણ ત્યાં આપી શકાય એવું છે. થોડી ઘણી મુશ્કેલી પણ પડશે લોકોને, પણ એ મુશ્કેલી પણ સહન કરીને આ તાપી બ્રિજનું રિપેરિંગ કરવું પડે એમ છે. એ તાત્કાલિક રિપેર કરવું જોઈએ એવું મારું માનવું છે. હાલમાં પણ જે પ્રકારે વડોદરામાં બ્રિજની દુર્ઘટના થઈ છે, વારંવાર આ રીતે બ્રિજ દુર્ઘટના થાય છે, છતાં પણ કેમ તંત્ર જાગતું નથી? વહીવટી તંત્રએ આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જે કઈ ઘટનાઓ ઘટે છે, જે કઈ બનાવો બને છે, એને ધ્યાનમાં રાખીને દરેક બ્રિજની કોઈ પણ જગ્યાની કાળજી રાખવી જોઈએ, એનું મેન્ટેનન્સ થવું જોઈએ, એનું સર્વે થવું જોઈએ, ને પ્રમાણે તંત્રએ કામ કરવું જોઈએ.